मारा साहब अपना कुल देवता हो तो यस, मैंने पहले भी कहा था, आज वापस कहता हूँ, तमारा कुल देवता अमरा गच्छाधिपति 3 ऑप्शन आपता था। नंबर 1, ताकत होय एक पण कुल देवता ने राखवानी जरूर नहीं। साधु साध्वीना कुल देवता कया जरा कहो मने, अमरा कया कुल देवता छे? कोई शासन देव खरा, कुल देवता खरा के दशेराना दिवसे ज्यां जार शुं करवानुं, जार करवानुं? अमे कूड़ छोड़ी दीधुं तो तमे आवी जाओ अमारा कूड़मां। अमारे कूड़ छे भईला, ज्ञातिना कूड़ ना होय पण अमारे चांद्रकूळ, बोलो छो के नथी बोलता दीक्षा वखते? अमे एक कूड़ छोड़ीने बीजा कूड़मां आव्या पण एना कोई अमारा कूड़ देवता ना होय। ताकत होय तो पहला नंबरमां कूड़ देवता राखवानी जरूर नथी। ना ना मारा साहेब बाप दादाथी चाल्યું આવે છે, અમે કદાચ કાઢી નાખીને પછી કંઈક થાય તો ઓકે। નંબર 2, ઓપ્શન નંબર 2, તમારા કુળ દેવતા ચેન્જ કરો। અત્યાર સુધી તમે કયા હોય છે? ખોડિયારમાં, બીજા કયા હોય છે? અંબિકા, ત્રીજા સચ્ચાઈ માતા, બરાબર છે? આ બધા મિથ્યા તત્વો છે। તો અમારા ગચ્છાધિપતિ એમ કહેતા, કુળ દેવતા વગર જો તમને ન જ ચાલે એમ હોય, તમારા કુળ દેવતા બદલો એટલે સિદ્ધાયિકા। કોણ છે? મહાવીર સ્વામીના અધિષ્ઠાયિકા। પદ્માવતી કોણ છે? પાર્શ્વનાથ ભગવાનના। અંબિકામાં 2 પ્રકાર પડે, એક અજયનોએ માનેલા એ નહીં, કારણ કે એનું વાહન, એના અસ્ત્ર શસ્ત્ર બધું બદલાઈ જાય। અને આપણા કોણ? નેમિનાથ, ગિરનારની અંદર પહેલી ટૂંકે નેમનાથ દાદા અને બીજી ટૂંકે કોણ છે? અંબિકા। એ અંબિકાનું જે સ્વતંત્ર, જ્યાં તમારું લેન્ડ થાય છે, કોણ? રોપવે, અને ત્યાંથી તમે નીચે ઉતરો છો, બરાબર? એ રોપવે જ્યાં ઊભો રહે છે એ અંબિકા હકીકતમાં જૈન અંબિકા છે। પરંતુ જે રીતના દત્તાત્રેયની ટૂંક આપણી પાસેથી ગઈ, એવી રીતના અંબિકાની ટૂંક પણ ગઈ। તો નેમનાથના અંબિકાને તમે તમારા શાસન દેવી માનો, અથવા ચકેશ્વરી તો 1ના નહીં 3ના અધિષ્ઠાયિકા છે, ખબર છે? કયા કયા? ઋષભદેવ ભગવાન, નંબર 2 શત્રુંજય ગિરી, અને નંબર 3 સિદ્ધ ચક્ર। આ ત્રણેયના અધિષ્ઠાયિકા કોમન ચકેશ્વરી માતા, એને તમારા કુળ દેવતા બનાવો। તમે જાઓ ધાનેરા, થરાદ જોયું છે કોઈ અહીંયા થરાદવાળા? નથી। થરાદવાળા હશે ત્રિસ્તુતિક સમાજના, એમના કુળ દેવતા પણ કોણ હશે ખબર? જયા માતા। આ જયા માતા એટલે બીજા કોઈ નહીં, સુમતીનાથ ભગવાનના જે માતા છે ને, વાસુપૂજ્યના જે માતા છે ને, આવી જે પ્રભુની માતાઓ છે, એમણે પોતાના કુળદેવતા અલ્ટિમેટલી સમકિત દ્રષ્ટિને તમારા કુળ દેવતા બનાવો। આ સેકન્ડ ઓપ્શન કીધું।